કેમ છો બધા? મજામાં? હર્ષિત મહેતા ફરીથી આપની સમક્ષ આજે હું એક નવી રેસીપી લઈને આવ્યો છું. આજે હું મારા ત્યાં ડ્રાયફ્રૂટ પંચ બનાવવાનો છું, જેની હું તમને આછી પાતળી સામગ્રી બતાવી દઉં. અમૂલ ગોલ્ડનું દૂધ લીધું છે, વેનીલા કસ્ટર્ડ પાવડર લીધો છે, જરા ક્રીમ છે અમૂલનું. ડ્રાયફ્રૂટની વાત કરીએ તો ડ્રાયફ્રૂટની અંદર બદામ છે, જે મેં પલાળી દીધી છે બદામને, સાથે ખજૂર છે, મખાના છે, કાજુ છે, દ્રાક્ષ છે, અંજીર છે, ફરીથી બદામ છે, પિસ્તા છે. આ બધું તૈયાર થઈ જશે પછી આ ફ્રૂટ પંચ પૂરેપૂરું તૈયાર થઈ જાય એટલે બેરી છે ઉપર ડેકોરેટિવ કરવા માટે. તો લેટ્સ સ્ટાર્ટ. હવે હું કિચનમાં જઈ અને તમને આ ફ્રૂટ પંચ હું કેવી રીતે તૈયાર કરું છું તેના દ્રશ્યો તમને બતાવીશ. અત્યારે હાલ આટલું જ. ગઈકાલના જે મરચાની રેસીપીમાં ઘણી બધી કોમેન્ટ આવી છે, એ બદલ હું થેન્ક યુ કહું છું. આપણે બધા હવે લેટ સ્ટાર્ટ કરીએ ફ્રૂટ પંચ, ડ્રાય ફ્રૂટ પંચની તૈયારી. હલો, ફ્રૂટ પંચ, ડ્રાય ફ્રૂટ પંચ માટે મેં દૂધ ઉકળવા મૂકી દીધેલ છે અને જેની હું ધીમે ધીમે આપને હાઇલાઇટ બતાવતો જઈશ કે હું કેવી રીતે લાઈવ બનાવું છું. ધીમે ધીમે ઉકળી રહ્યું છે. કેસર, બદામ, અંજીર મેં બધું અંદર નાખી દીધું છે. કસ્ટર્ડ પાવડરને મેં રેડી કરીને રાખ્યો છે, જેથી પેલું કઠ્ઠા ના થઈ જાય એટલા માટે રેડી છે. ઠંડા દૂધની અંદર કર્યું છે, એટલે હવે થોડું ઠંડુ પડશે અને એક બે ઉભરા આવી જશે. કસ્ટર્ડ નાખી થોડું ઠંડુ કરી અને બાકીનું જે ડ્રાયફ્રૂટ છે એ નાખી અને કમ્પ્લીટ કરીશું. ધીમે ધીમે પ્રોસેસ તમને બતાવતા રહીશું. હલો, બધું જ ડ્રાયફ્રૂટ સાથે મેં દૂધ સંપૂર્ણ ઉકાળી દીધું છે. હવે બે જ વસ્તુ બાકી છે, જે હું નાખીશ ને પછી એને થોડું થિકનેસ માટે કસ્ટર્ડ, વેનીલા કસ્ટર્ડ અંદર નાખીશ અને પછી એને ઠંડુ કરીશું. ફ્રૂટ પંચનું રેડી થઈ ગયું છે બધું. મેં ખાલી જસ્ટ એને હું થોડું નોર્મલ ઠંડુ કરવા મૂક્યું છે અને ગાર્નિશ કરવાનું બાકી છે. બાકી રેડી. હવે જેવું થોડું ગાર્નિશ ને બધું કરીશ એ વખતે તમને બતાવીશ. બાકી મારું ફ્રૂટ પંચ, ડ્રાયફ્રૂટ પંચ બિલકુલ રેડી છે. ગાર્નિશ કરવાનું બાકી છે. મારું ડ્રાયફ્રૂટ પંચ રેડી થઈ ગયું છે. હવે હું એને ફ્રીઝરની અંદર ઠારવા માટે મૂકીશ, પણ એ પહેલાં સૌ પહેલાં થોડું ક્રીમિશ લાગે એટલે હું એના થોડું ક્રીમ એડ કરું છું. થોડું ક્રીમિશ લાગે ને એટલા માટે. થોડી ક્રીમિશનો ટેસ્ટ પકડે એટલા માટે, થોડો ક્રીમિશનો ટેસ્ટ પકડે એટલા માટે. હવે હું એને ધીમે ધીમે, તમે જોઈ શકો છો, રેડી થઈ ગયું છે. સંપૂર્ણ ઠંડુ પણ થઈ ગયું છે, બિલકુલ ઠંડુ થઈ ગયું છે. થોડું ક્રીમિશનો ટેસ્ટ પકડે એટલા માટે મેં હજી પણ થોડો ક્રીમિશનો ટેસ્ટ પકડે એટલા માટે
આપ જોઈ શકો છો મારી સંપૂર્ણ પ્રોસિજર ડ્રાયફ્રૂટ પંચની પૂરી થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે હું એને ખાલી ગાર્નિશ કરી રહ્યો છું, જેમાં હું બદામ છે, મેં અહીંયા બદામનો ભરપૂર ઉપયોગ કર્યો છે. આમ તો જોવા જઈએ તો બદામ ડ્રાયફ્રૂટ પંચ કહેવાય આને. મેં ભરપૂર ઉપયોગ કર્યો છે, ડ્રાયફ્રૂટનો પુષ્કળ ઉપયોગ કર્યો છે, જેથી એનો ટેસ્ટ રિયલ ડ્રાયફ્રૂટનો આવી શકે. આપ જોઈ શકો છો મોસ્ટ પ્રોબેબિલિટી અહીંયા મારું પૂરું થઈ ગયું છે. હવે હું એને ઢાંકી અને ફ્રીઝરમાં મૂકી દઈશ, એટલે આખું તૈયાર થઈ જશે. જો મારો આજનો વિડીયો પસંદ પડ્યો હોય, ખરેખર માં મારી મહેનત પણ છે, તો ચોક્કસ કોમેન્ટ જરૂરથી આપશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય અટક.